લગન પ્રસંગમાં આપણું તો એક જ સિસ્ટમ હોય છે કે જમણવારીમાં જમવાનું શું બનાવ્યું, અને આ લોકો તો ભાઈ લાડવા જોઈને તૂટી પડ્યા. વેલકમ બેક ટુ અનધર મિની વ્લોગ. હે ગાઈસ, મી પ્રેમ તો કેમ છો બધા? તો ગાઈસ યાર પાછલા વિડીયોમાં ગાઈસ તમે લોકો જોયા કે ગાઈસ યાર હું આવેલો છું મેરેજમાં. અમુક મેરેજ લો લેવલ હોય છે, અમુક મેરેજ હાઈ લેવલ હોય છે. ગામડે રીતિ રિવાજ પતાવી અને ગાઈસ યાર અમે લોકો આવી ગયા હતા કુક્ષી. અહીંયા પાર્ટી પ્લોટ રાખેલું છે. અમુક જગ્યા પર એન્ટરટેનમેન્ટ માણસ બી જોવા મળી જાય. આ છે ગાઈસ યાર મયંક સર, આમની જોડે આખો દિવસ નીકળી જાય, કઈ ખબર બી ના પડે, અને ફૂલ એન્ટરટેનમેન્ટ. અમે લોકો વિચાર્યું હતું કે કઈક યુનિક કર્યા, યુનિક કરવાની જગ્યા પર અમારું યુનિક થઈ ગયું. જેવું પ્લાન કર્યું હતું એવું થયું નથી. લાડા લાડી એક તરફ અને અમારી ટીમ એક તરફ, અને એન્ટ્રી એવી પાડી રહ્યા છે કે લાડી લઈને જવાના. બટ ગાઈસ યાર અમે લોકો છોકરી વાળા છે, અને આ બાજુ લાડા લાડીનો રીતિ રિવાજ ચાલી રહ્યું છે, અને અમે લોકો વિચારી રહ્યા છે કે જમણવારી ક્યારે સ્ટાર્ટ થાય. બેટા બેટા શું કરીએ, અમે લોકો નીકળી ગયા હતા હોલ રૂમમાં, અને અહીંયા ઘડી ગઈ છે હતા સરસ મજાના ગાદલા. આ લોકો તો કઈ જફેન ની ગોલામટા ખાઈ ખાઈ જ કરે. ખેર આ બાજુ ચાલુ થઈ ગઈ હતી જમણવારી, અને જમણવારીમાં બનાવેલું છે દાળ બાટી. આ થોડું અલગ ટાઈપમાં છે, અને બીજી બે ત્રણ આઈટમ. આ લોકો તો કઈ યાર બરાબર રમકાવી રહ્યા છે, જેવું કે જોયું ના હોય. અને મેં બી પાછો કઈ યાર જેવો તેવો પાછો નહીં પડ્યો, એકદમ રપારપ. અને મને તો લાડવા બરાબર ફાવે નહીં, અને આ લોકો તો લાડવાના કોમ્પિટિશન કરી રહ્યા છે કે કોણ વધારે ખાય. દાળ બાટી લાડવા ખાઈ ખાઈને બધાની ગાડી થઈ ગઈ હતી ઢૂસ, અને આ બાજુ આવી ગયા હતા બેન્ડ બાજા વાળા. બેન્ડ બાજા વાળા કાકાને મેં પૂછ્યું આ ભોંપો વાગે કેવી રીતે, તો કહી રહ્યા છે કે ખાલી શો માટે રાખેલું છે.